Dear God, thank you for this day. Bless my family and friends. Amen. Dear God, તમારી બધી માતાઓ જાગૃત ના થાય bless my તો મને family. મેલડીને કહેજો. બધાની માતા એક એક કરીને જાગૃત કરી મારા ધામમાં જોઈ લે એવું સત. હું નહીં કહેતી, Bless my family. હું મારા વખાણ ક્યારેય ના કરું, Amen. પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તોનો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આયા પછી અમારી દેવ જાગૃત આપે રૂપે થયા કે નહીં? કોઈની ચામુંડા થઈ, કોઈની મહાકાળી થઈ, કોઈની મેલડી થઈ, And friends. કોઈની હરસિદ્ધિ થઈ, કોઈની શક્તિ થઈ, Dear God, thank you. કોઈની ખોડિયાર થઈ. Bless my family and friends. Amen. આવી બધી દરેકની માતાઓ જાગૃત થઈ અને હોકાટા મારતી થઈ જાય છે ને, Friends. તો રામનું નામ જપ કરી લેજો. ધૂણવાની જરૂર નહીં. વગર ધૂણે તમારી માં તમારી જીવાને વાત ના કરતી થઈ જાય મને મેળવીને કહેજો. કોઈ ધૂણ્યા વગર, કોઈ ધૂણ્યા વગર, કોઈ ડોકું હલાયા વગર, કોઈ શરીર હલાયા વગર અમથાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેસી જશે. Dear God, પણ જો જીભે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો. Amen. આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને, તો સંયમતા વાણીની ખૂબ રાખજો. Amen. બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને Dear God, તો એમનો સંગ નહીં કરવો. this day. જે ખરાબ આદતો રાખતા હોય, જે ખોટા વ્યસનો કરતા હોય, જેમના ચરિત્ર ખરાબ હોય, God, thank you. એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી Friends. નહીં, તો સંગ એવો આ થાય. મારો સંગ કરશો તો મારો રંગ ચડશે, Bless my family. પણ ઘડીક મારો સંગ કરી Amen. અને પછી બહાર દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને Bless my family and friends. તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો, Dear God, પણ જે સમયે કદાચ તમને એનું ફળ, એનો અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે. dear God, વિશ્વાસ છે ને મારા બોલ ઉપર? my family and friends. તો બસ આ કરી રાખો. કશું જ કરવાની જરૂર નહીં, કશું જ Dear God, ચોય હેરતા જવાની જરૂર નહીં, કશું જ નહીં. my family and friends. ખાલી રામ 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 રામ. મેં શું કીધું? દિવસમાં 1000 વખત ચાલુ કરો, 1000 થી ચાલુ કરો. Bless my family and friends. બીજે દાડો 1100, Amen. 1200, 1500, 1800, 2100 એમ કરતા 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 10,000 આંકડો પહોંચી ગયો ને, અને 6 મહિના લગાતાર ચાલુ રાખો. જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેલેડીને કહેજો. અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે ફરી. Dear God, આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે. એટલે આ વાતનો વિશ્વાસ રાખી thank you for this day. અને આ નામ જપ કરો. Friends. અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવો, Dear God, બતાવો thank you for this day. કે ભાઈ શું જાદુ છે અંદર, કોને દુનિયા ચેક કરે છે. Amen. હારું આ ચોથી આ શીખીને લાયેલો છે Thank you for this. કે આટલું જબરું કામ થાય છે, આટલું જબરું બોલે છે. કે છે ને આવું દુનિયા? અમુક ગોવા તો એવાય છે કે એમના માતાને પૂછે ખુખાર મેડી શું ધૂણસ કે લે અરે શું હોય ભૂત ધૂણું છું? Thank you for this day. હે? Bless my family. ભૂત હોય તો ભૂત જેવી વાતો કરે, દેવ હોય તો દેવ જેવી વાત કરે. Dear God, પણ મારા શબ્દોથી ક્યાંય આગું પાછું તમને એવું લાગે છે family and friends. Amen. કે કોઈ માડીના દીકરાએ કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય, મંત્રોથી ઉત્પન્ન કરી હોય? હા, એક જ મંત્ર, રામ નામ. Dear God, આ લાવી દો તમારા જીવનમાં bless my family and friends. અને ઉતાર લો, અમલ કરી લો. માતા કહીશ, God, thank you for મારે બોલવાની જરૂર નહીં પડે. my family and વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય. અલૌકિક એટલે જે તમે જ સમજી શકો, દુનિયા સમજી શકે. દુનિયા તો ખાલી દોરા ફાડી જોયા રાખશે કે હા શું છે આ? God, અત્યારે મારા ધામમાં જોવો છે ને, bless my family and friends. એવું તો શું ખવડાવે છે? રાત બધા બસ Dear God, ઘેટા બકરા જેમ કે દોડ દોડ જ કરે. bless my family and friends. કે છે ને આવું માથું ગંજોરા ખરું, Dear God, બેઠક નહીં લેતા, કશું નહીં કરતા, bless my family and તો જમનું આટલું બધું થાય છે. Amen. લોકો તો લખવું પડે કે બેઠક લેવામાં આવશે. હું તો જાહેરમાં કહું છું, કઈ કોઈ નંબર જોવામાં, ગાણા જોવામાં આવતા તો જેવા મેરા ઉભરાય છે. Dear God, કેમ? આ જે હૃદયમાં છે ને એ જ વાણીમાં છે, my family and friends. અને જે વાણીમાં છે એ જ હૃદયમાં છે. છલ કપટ કોને કહેવાય? પાખંડ કોને કહેવાય? કપટ કોને કહેવાય? જે કદાચ And friends.
મનમાં કંઈક બીજું ચાલે છે અને વાણીમાં કંઈક જુદું બોલે છે, Thank you for એના કપટ કહેવાય. પણ મારા દીકરા તો હૃદયમાં જે છે, મનમાં જે છે ને એ જ વાણીમાં છે. dear એમાં કોઈ કપટની વાત ના આવે, જે હોય સ્પષ્ટ ચોખ્ખું. family and friends. મારા દીકરાને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે. એટલે કદાચ ગર્વથી કહું છું, કદાચ મારા ધોમમાં આવો ને તો વિશ્વાસ રાખજો, શંકા કરતા નહીં, હું રોમ મારી મેરડી માતા બેઠી છું. Bless my family and friends. આ એનો પ્રભાવ છે, સત્યતાનો પ્રભાવ છે. જો કદાચ આવું સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા, Bless my family. તેમના તોય આવા મેરા થાય. Amen. ઢોલ વગાડીને આમંત્રણ ના લો ને તોય મેરા થાય. Thank you for this day. આ ભલે આજ બારે જામાં છું, અહીંથી કદાચ 500 કિલોમીટર જતી રહું તો આ પાછળ પાછળ આવો, મને એટલો વિશ્વાસ છે. Thank you for this day. આવો કે નહીં? Bless my family and friends. Amen. આ કહેવાય સત્યતાનું, સત્યનું પ્રકાશ, સત્યનો પ્રમાણ કહેવાય ને. જેવી અનુભૂતિ થાય છે. Thank you for this day. ગરમી લાગે તો તે અંદર ઠંડક મહેસૂસ થાય છે. થાય છે ને. Dear God, thank you for જેટલો ઉત્સાહ અને હરખ હોય છે તમારા મુખે, friends. Amen. આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો. આવું રહો મારી મેરડી માતા બોલું. Bless my family and friends. એટલે આ જીવનમાં પાલન રાખજો. હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે, Family and friends. સમજ આલવી, સદબુદ્ધિ આરી આલવી. ઘણું બધું છે, હજુ તો શરૂઆત જ ચો કરી છે. For this day. Bless my family. હું રોજ આવું બોલું છું. Amen. હજુ તો શરૂઆત જ પટેલ ને કરી, દુનિયા ગોળી ચકેડીએ ચડી છે. બોલો Bless my family. તો વિચારો, મારી શરૂઆત આવી હશે, મારું એન્ડ જેવું હશે. Dear God, હા, શું ખોટું? for this day. Bless my family. હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા છું, ના દબાવશો, પણ આ મૂર્ખાઓ સમજતા નહીં. God, thank you for this day. રોજ રાડો પાડી પાડીને બોલું છું કે મને ના દબાવશો, નકર ઉસરીશ. સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે. Thank you for this. પણ આ મૂરખના સરદાઓ નહીં કોઈ છાપ પડતી તો આમ દબાવવા જાય છે તો ઉસરું છું. જો આ Dear અને હારું હારું કદાચ એ વાત મગજમાં ઉતરી જાય તો હારું. પણ મારો ભગવાન જો thank you for કો કે મારા ધોમની બદનામી કરવા જાય, ખરાબ કરે, ઘણા કરે છે ને, તમે જોવો છો ને. dear God, અને એવું નહીં, for this day. બહારના લોકો કદાચ ગામના એવા હોય, અમુક, બધા એવા નહીં. ગામના તો બધા જ સમાજ છે ને, જે For this day. એ સહકાર આલે, સાથ સહકાર આલે. નગરપાલિકાનો સાથ સહકાર છે, જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડે છે. લાઇટ બાઇટની વ્યવસ્થા બધું જો સહકાર ઘણોય છે. પણ અમુક હોય એવા 5% તે Thank you for કદાચ એમને ના ગમતું હોય, my family and friends. કોકનું કદાચ ભૂવાપણું બંધ થતું હોય, નહીં વધારે ચાલતું હોય તો કોકને નાય ગમે. પણ તમારે કોકનું જો કોક ખરાબ કદાચ વાત કરે ને તો તમારે હોભરવાની જ નહીં, કાન બંધ કે મારે જાણવું જ નહીં, ભાઈ તું તારું કામ કર, ચાલ. Bless my family. આ શું ખોટું? તો તમારો વિશ્વાસ ટકી રહેશે. ન કે તમારે ને મારા વચ્ચે તો God, બે પ્રેમી હોય એને તો પાડવા માટે, એને જુદા પાડવા માટે દુનિયા તૂટી પડે ને. જે બે સાચા પ્રેમી હોય એવું જોયું છે ને તમે? thank you for this day. જેમ Bless my મીરા કૃષ્ણને પ્રેમ કરતી તો દુનિયા તૂટી પડી હતી ને. dear God. એવી રીતે ભક્ત કોઈ પણ માતાજી કે ભગવાનના આવી ભક્તિમાં રંગાય ને એટલે દુનિયા વિરોધ કરે, તૂટી પડે તમને જુદા પાડવા માટે. પણ જો તમારો વિશ્વાસ કદાચ My family and અતૂટ રહે ને તો આવા કાળા કળિયુગમાં કદાચ આ બકરાના રૂપે મળવા આવું એ મેરડી માતા છું. કદાચ ભજન વાપરે મેરુ તો ડગે ભલે પણ જેના મનડા ડગે નહીં. પાનબાઈનું ભજન વાપર્યું છે ને. મેરુ પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને bless my family and friends. એની વાત છે. Amen. એટલે Dear આ મનને 24 કલાક this day. Bless my માતાજીના સ્મરણમાં રાખવા માટે અત્યારે શરૂઆત છે. અભ્યાસ કરવો. this day. પરાણે મન નોકડું છે, કૂદકો મારે ને Amen. તો મારા નોમની એને ગરમ છે ને Dear God, દોરી બાંધ દેવાની મનને. for this day. કલ્પના કરો કે મન મોકળું છે, અહીં કૂદકો મારે, ઘડીક અહીં મારે, ઘડીક અહીં મારે, થાય ને આવું? તો મારા નોમની દોરી બાંધ દો એના ગરમ. This day. કૂદકો મારે એટલે સીધી રોમ નોમને લગાવી દો પરાણે. એક દાડે મોકળું થાકશે, હા હવે હાથમાં નહીં આવવાનો. Bless my હવે એને મને વશમાં કરી લીધો, થાય કે નહીં આવું? Amen. એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો. Dear God,
તમારી જોડે છું, તમારા સપોર્ટમાં છું, તમારા સહકારમાં છું, તમારા દુઃખમય છું, તમારા સુખમય રહીશ. બરોબર? રામ. મને તો હજુ બોલવાનું જ મન થાય છે, પણ તમે હવે બોલું ચાલુ જ રાખું? અરે ભગવાન. તો જો હવે આબરો બીજી વાત, તમારે આપણે ગયા રવિવારે વાત કરી હતી, આ ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને, એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને માનો છો ને દિલથી, તો કદાચ કોઈ પણ અરજી, કોઈ પણ માગ હોય, માગણી હોય ને, તો જેને માનતા હોય, જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને, એના હક કરીને માગજો, પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા. હું તમને બંધનમાં બાંધવા નથી માંગતી. તમે સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. ક્યારે હું નહીં કહું કે મારા ધામમાં તમે આવજો, ના. ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે, મઠ મઠમાં છે, મંદિર મંદિરમાં છે, બધી જગ્યાએ સાક્ષાત છે, એમાં કોઈ સંદેહ નથી. એવું નહીં કે બારે જા ધામ જ ખાલી સત છે, ના. ગુજરાતમાં જે નાના મોટા ગામડામાં જે મંદિરો છે, નાની અમથી ડેરી છે, મોટું મંદિર એ સત છે, ના નહીં. તમે બધે જઈ શકો છો, પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને, તો 5 જગ્યાએ માનતા રાખો, બાધા રાખો, તો એ તમારા વિશ્વાસ ઉપર કલંક કહેવાય. કે તમને એક ઉપર વિશ્વાસ નહીં, ત્યારે તમે 5 જગ્યાએ માનતા રાખો. એનો મતલબ એ થયો ને, તમે આવતા જતા 5 જગ્યાએ પાવાગઢ માનતા રાખો, ચોટીલા માનતા રાખો, ખુખાર મેરડીએ રાખો, બહુચરાજીએ રાખો, અંબાજી માતાની રાખો, એક જ માગણી 5 જગ્યાએ અલગ અલગ માનતાઓ રાખી, તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી. તમને જો મહાકાળી પ્રત્યે ભરોસો આવતો હોય પાવાગઢ, તો બસ એ માનતા રાખો, અને એ જો લગીન પૂરી ના થાય ને, તો લગીન તમારો ભરોસો તોડશા. સમજે ને મેં શું કીધું? મંદિરે જાઓ, બધે જાઓ, ધામ ફરવા જાઓ, ફરવા તો નહીં દર્શન કરવા, પણ અત્યારે ફરવાના બોને ધામ જાઓ છો, ભલે જાઓ, બધે જાઓ, પણ મેં કીધું તું ને ગયા રવિવાર, આ ફરી કહું છું, પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને, કે હે માં, અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આપજો, અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો, અને આવનારા તમારા ધામે, તમારા મંદિરમાં જે તે ભાવિક ભક્તો આવે, એ દુખિયારાના દુઃખ તમે દૂર કરજો. બસ આટલી પ્રાર્થના કરશો ને એટલે બધું આવી ગયું. બરોબર ને? નહીં તો જો અહીં માનતા રાખી કે મારી ઘર લેવું છે, 3 મહિના જો ઘર કદાચ કુખાર મેરડીમાં મને કરી આલો, તમારી માનતા રાખું છું, પૈસા હલવાયેલા આવી જાય, આ તે, અને જો 3 મહિના પૂરા ના થયા અને 15 દાડા થયા, અને 15 દાડામાં જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને, તો એ માતાને કોનમાં જઈને કહી આવીશું, કોનો વિશ્વાસ નહીં મારી પર, કોમ ના કરતી. થાય કે નહીં એવું? દેવદેવને તો વાતો થતી હોય કે નહીં? એ મેરડીમાં બીજા મેરડીમાં હોય, મેરડીમાં તો એક જ છે, પણ દીવા તો અલગ અલગ હોય ને. તે બીજે મેરડીમાં આવી જાવ તમે અને માનતા રાખો ને, તો તરત હું પહોંચી જાઉં. હજુ મારે તો માનતા રાખી 1 મહિના ટાઈમ આલ્યો છે, અને તને 15 દાડા ફરી માનતા રાખી, કોમ ના કરતી હોય, અધૂર્યો છે માતા. કેવું? હા લે હરતા દેવનું તો મન રાખે કે નહીં? જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય, તો મારું મન ના રાખે? હું જ જઈને ચાળી કરી આવું, આનું કામ ના કરતી, અધૂરીઓ છે, 4 જગ્યા ફરી રહ્યો છે, જોજે ભરોસો ના કરતી, આ નારીઓ બાકી રાખશે. થાય કે નહીં આવું? પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને, એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને, અને દુનિયાના મંદિરોમાં જાઓ ને પ્રાર્થના કરો ને, તો કદાચ એ બીજી માતાઓ મને કહેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોંભરી જશે, તારો દીકરો બહુ ભોળ્યો ને હાથ. Dear God, thank you for this day. Bless my family and friends. Amen.